આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે। મિત્રો, આ ચૂંટણી લડવા માટે સત્યવાદી રક્ષક પાર્ટીના ઉમેદવાર આજે કલેક્ટર કચેરી ખાતે લોકસભા ચૂંટણીનું ફોર્મ ભરવા માટે એટલે કે ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળ્યા છે। નિલેશ જગન્નાથ વસઈકર આજે કલેક્ટર કચેરી લોકસભા ચૂંટણી માટેનું ફોર્મ લીધું છે। વડોદરા શહેરમાં વિકાસકારી કાર્યો કરશે, શિક્ષણમાં સુધારો કરાવશે, બેરોજગારી દૂર કરશે, વ્યસન મુક્તિ કરશે। આ વગેરે બાબતે જ ધ્યાનમાં રાખી લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરશે। મિત્રો, નિલેશ જગન્નાથ વસઈકર ફોર્મ ભરશે। જે રીતે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેલું છે અને લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કરેલું છે, વિશ્વાસઘાત કરવામાં આવેલો છે, તેના જ કારણે આ વખતે લોકસભા જે ઇલેક્શન છે, લોકસભા ઇલેક્શન હું પોતે ચૂંટણી લડી રહ્યો છું અને લોકોને જે વિશ્વાસઘાત થયો છે તેનાથી ઉપર ઉઠીને આજે વડોદરા સંસદ વિસ્તારની અંદર હું વિકાસલક્ષી જે કાર્યો છે એ કાર્યો થકી લોકોને એક વિશ્વાસ અપાવીશ। મારા સામાજિક કાર્યો થકી પણ લોકોને એક વિશ્વાસ અપાયો છે અને મારું એક ચૂંટણી ઉમેદવારી ભરતી વખતે એક સોગંદનામું પણ હું રજૂ કરવાનો છું, જેની અંદર જે મારો સાંસદનો જે પગાર છે એ પગાર બી મેં વિધવા બહેનો માટે પૂર્ણ આપી દઈશ। પ્લસ કે ગુજરાતની અંદર જે લીકર પોલિસી છે, લીકર પોલિસી હટી જાય તેના માટે સંસદની અંદર હું સ્પષ્ટ મતે રજૂઆત કરીશ કે ગુજરાતની અંદર જે લીકર પોલિસી છે, લીકર પોલિસી હટી જવી જોઈએ, દારૂબંધી હટી જવી જોઈએ, એવા મારા પ્રયત્નો રહેશે। માતા બહેનોની જે સુરક્ષા જે છે એનો સવાલ ઊભો થાય છે। ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ક્યાંક ને ક્યાંક ઊભી થાય છે। વડોદરા શહેરની અંદર, શહેર જિલ્લાની અંદર ખેડૂતોના પ્રશ્નો છે, જે લારી ધારકોના પ્રશ્નો છે। આગ્રહ રાખું છું, કારણ કે અત્યારે સૌથી મોટી સમસ્યા જો વડોદરા શહેરમાં હોય તો તે છે પાણી। તમે કીધું તમે તમારો પગાર આપશો, મહિલાઓને આપશો, પાણીની સમસ્યાનું નિરાકરણ તમે કઈ દિશામાં જોઈ રહ્યા છો? પાણી સમસ્યાનું નિરાકરણ કેવી રીતના કરશો? પાણીની અંદર એકચ્યુઅલીમાં કેવું છે કે આજવાથી જે આજવા સરોવરથી પાણી આખા વડોદરા શહેરને મળે છે અને ક્યાંક ને ક્યાંક મારા એવા પ્રયાસો રહેશે કે જે અત્યારે આ સમસ્યા આવી છે, લોકોને વડોદરા શહેરમાં પીવાનું પાણી નથી મળી રહ્યું, મારો સૌથી પ્રથમ પ્રયાસ રહેશે કે વડોદરાની તમામ નાગરિકોને પીવાનું પાણી મળી રહે તેવો મારો પહેલો પ્રયત્ન રહેશે। અને જે મોંઘવારી છે, બેરોજગારી છે, એ પણ હટાવવાનો મારો પ્રયાસ રહેશે। બેરોજગારી કેવી રીતના જુઓ છો તમે વડોદરા શહેરમાં? હાલમાં વડોદરા શહેરમાં નહીં પણ તમામ ભારત દેશમાં એવી સમસ્યા છે કે મોદી સાહેબે તો 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરેલી, પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે 2 લાખ લોકોને પણ રોજગાર નથી આપી શક્યા। ક્યાંક ને ક્યાંક ઉલ્લુ બનાવવાની કોશિશ કરી છે। મારા વડોદરા શહેરની જનતાને અને યુવાનોને એક મેસેજ છે કે જો હું ચૂંટણી જીતીશ તો આ જે મોંઘવારી છે, બેરોજગારી છે, યુવાનોને, મારા વડોદરા શહેર જિલ્લાના યુવાનોને હું 100% રોજગારી આપવાનો પ્રયત્ન કરીશ। આપનું નામ, આપનો પરિચય ખાસ જણાવો। નિલેશ વસઈકર, હું સત્યવાદી રક્ષક પાર્ટીનો એક ઉમેદવાર છું।